વડોદરાના પાણીગેટ વિસ્તારમાં રહેતા 25 વર્ષીય મોહમ્મદ હુસેન ઝુલ્ફિકાર અલી સૈયદ અને વિશાલ કહાર વચ્ચે ગઈકાલે રાત્રે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વિવાદ એટલો વકર્યો હતો કે ઉશ્કેરાયેલા વિશાલ કહારે પોતાની પાસે રહેલી છરી વડે મોહમ્મદ હુસેન પર ઉપરાછાપરી ઘા ઝીકી દીધા હતા. આ દરમિયાન લોહીલુહાણ હાલતમાં યુવાનને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેણે દમ તોડી દીધો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક મોહમ્મદ હુસેન અને તેની પત્ની વચ્ચે છેલ્લા 5 વર્ષથી અણબનાવ હતો અને 3 વર્ષ પહેલા જ બંનેએ છૂટાછેડા લીધા હતા. છૂટાછેડા લીધા બાદ મોહમ્મદની પત્ની અને વિશાલ કહાર વચ્ચે પ્રેમ સંબંધ પાંગર્યો હતો. જાણવા મળ્યું છે કે વિશાલ કહારે જ તાજેતરમાં એક વિડીયો વાયરલ કર્યો હતો, જે મૃતક મોહમ્મદ હુસેનને પસંદ ન આવતા બંને વચ્ચે રાત્રે ઝઘડો થયો હતો અને પરિણામ હત્યામાં પરિણમ્યું હતું. બનાવની જાણ થતાં જ પાણીગેટ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી આવ્યો હતો. પરિસ્થિતિની ગંભીરતાને જોઈ પોલીસે રાત્રે જ તપાસ હાથ ધરી આરોપી વિશાલ કહારને ઝડપી પાડ્યો હતો. હાલ તો પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. વાગ્યાની વચ્ચે એક વ્યક્તિને સ્ટેબિંગ કરવાનો બનાવ સામે આવ્યો હતો. તાત્કાલિક પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ. જે વ્યક્તિને સ્ટેબિંગ થયું હતું તેને એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. તપાસ કરતાં જાણવા મળ્યું કે જેને પર ચપ્પાથી ઘા કરવામાં આવ્યા છે તેનું નામ મોહમ્મદ ઝુલ્ફિકાર સૈયદ છે, જેની ઉંમર 35 વર્ષ આસપાસ છે અને તેને હુમલો કર્યો છે તે વિશાલ કહાર નામની વ્યક્તિ ત્યાંની જગ્યા પરથી ફરાર થઈ ગયેલ હતી. રાત્રે લોકલ પોલીસ સ્ટેશનની ટીમ, ક્રાઇમ બ્રાન્ચની ટીમ, પીસીબીના માણસો, એલસીબીના માણસો બધા અલગ અલગ ટીમમાં મહેનત કરી અને રાત્રે 1 વાગ્યા આસપાસ આરોપીને પકડી લાવવામાં આવ્યા હતા. આરોપીને પૂછપરછ કરતાં જે હકીકત સામે આવી છે તેમાં જે વ્યક્તિ મરણ જનાર છે તેના 3 વર્ષ અગાઉ ડિવોર્સ થયા હતા અને તેની પત્ની સાથે કંઈક રિલેશન હશે તે બાબતે અંગત અદાવત રાખીને બંને વચ્ચે ગઈકાલે માથાકૂટ થઈ અને માથાકૂટના અંતે જે વિશાલ કહાર છે તેને ચપ્પાથી છરીના ઘા કર્યા અને સારવાર હેઠળ દર્દીનું મૃત્યુ થયું છે.